જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ। તો સ્વાગત છે આપ સૌનું આપણા YouTube પરિવારના નવા વ્લોગમાં। આજે અમે નીકળ્યા છીએ એક સુંદર અને કુદરતી જગ્યા, હા, બણભા ડુંગર તરફ। અહીંના સુંદર પહાડો, હરિયાળી અને કુદરતી નજારો આજે તમને પણ અમારા સાથે જોવા મળશે। તો ચાલો મિત્રો, સમય બગાડ્યા વગર શરૂ કરીએ આજનો પ્રવાસ। અને આ વિડીયો ગમે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ચાલો નીકળી પડીએ બણભા ડુંગર સફરે। નમસ્કાર મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો ફરી એક વખત આપનું સ્વાગત મારી YouTube ચેનલમાં। આજે હું તમને મારા વ્લોગમાં બતાવી જઈ રહ્યો છું સુરતથી માત્ર 70 કિલોમીટરના અંતરે આવેલું સુરતનું એક માત્ર હિલ સ્ટેશન બણભા ડુંગર। તો બન્યા રહેજો વિડીયોના અંત સુધી। સુરતથી બણભા જવા માટેનો રસ્તો પણ હું મારા વ્લોગમાં તમને જણાવીશ। તો સૌથી પહેલા આપણે કાપોદ્રાથી કામરેજ તરફ જવાનું છે। મિત્રો, કામરેજથી સીધા આપણે ગલતેશ્વર માંડવી તરફ જવાનું છે। જોઈ શકો છો રસ્તાનો નજારો છે ને, બાકી ખરેખર સુંદર, જોતા એમ જ લાગે ચારે તરફ હરિયાળી જ હરિયાળી જોવા મળે। કામરેજથી સીધા ગલતેશ્વર જતા રસ્તામાં એક પુલ આવશે મુંબઈ દિલ્હીનો, એને પણ પ્રસાર કરીને સીધું જવાનું છે। થોડા આગળ જતા ડાબી બાજુ વળીને સીધું દિગ્ગજ ગામ બાજુ જવાનું છે। થોડા આગળ જતા રસ્તામાં જ ગલતેશ્વર મહાદેવનું મંદિર આવશે, તો ત્યાંની પણ મુલાકાત અચૂક કરજો। બણભા ડુંગર જવા માટે એક ટોલ નાકું પસાર કરવાનો રહેશે। ટોલ નાકું પસાર કરીને થોડા આગળ જતા ડાબી બાજુ વળી જવાનું છે, પછી સીધું બણભા ડુંગર આવશે। હવે મિત્રો, હું તમને બણભા ડુંગરનો સંપૂર્ણ ઇતિહાસ જણાવીશ, તો બન્યા રહેજો વ્લોગમાં અંત સુધી। મિત્રો, જોઈ શકો છો તમે આ કુદરતી નજારો। ચોમાસાની મોસમ શરૂ થઈ ગઈ છે, તેની સાથે જ બણભા ડુંગર પણ એકદમ સોળે કળાઈને ખીલી ઉઠ્યો છે। તો વ્લોગને સ્કીપ કર્યા વગર અંત સુધી જોજો। આ વિડીયોના પસંદ આવે તો લાઈક કરજો અને એક સરસ મજાની કોમેન્ટ કરી નાખજો। અને હા, ચેનલ પર નવા હોય તો કલેજા સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલાય હો। તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ બણભા ડુંગર। ત્યાં એન્ટર થતા જ એક ગેટ આવે છે। ત્યાં પહેલા તો કોઈ ચાર્જ લેવામાં નહોતો આવતો, પણ હાલમાં બાઇકના 20, રિક્ષાના 30 ને 4 વ્હીલના 50 રૂપિયા ટિકિટ કરી નાખી છે। જો ટિકિટ તમે જોઈ શકો છો। ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો અત્યારે અમે આવી પહોંચ્યા છીએ બણભા ડુંગર। તો જો અત્યારે બણભા ડુંગર। તો મિત્રો, આપ નિહાળી રહ્યા છો બણભા ડુંગરની ખૂબસૂરતી। મેઘરાજાની અવિરત કૃપાના કારણે બણભા ડુંગરની પહાડી લીલીછમ થઈ ગઈ છે। જાણે કે આ પહાડ ઉપર કુદરતી લીલી ચાદર ઓઢાડી દીધી હોય
એવું જ કઈ નજારો દેખાઈ રહ્યો છે. બણભા ડુંગર સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ઓગણીસા ગામ પાસે આવેલું છે. સુરતથી બણભા ગામનું અંતર આશરે 70 કિલોમીટર જેટલું થાય છે, જ્યારે માંડવીથી 22 કિલોમીટર અને માંગરોળથી અંદાજે 18 કિલોમીટર અને વાકલથી 8 કિલોમીટરના અંતરે બણભા ડુંગર આવેલું છે. ચોમાસામાં અહીં મોટી સંખ્યામાં પ્રકૃતિ પ્રેમીઓ ઉમટી પડે છે. ખાસ કરીને શનિવાર અને રવિવારની રજાના દિવસોમાં અહીં હજારોની સંખ્યામાં લોકો આવે છે અને પ્રકૃતિના ખોળે શાંતિપૂર્ણ માહોલમાં કુદરતી સૌંદર્ય મન ભરીને માણે છે. અહીં બણભા ડુંગર પર્યાવરણ કેન્દ્ર મુખ્ય આકર્ષણ છે, જે પ્રકૃતિ પ્રેમીઓને અહીં ખેંચી લાવે છે. વરસાદી માહોલ વચ્ચે અહીં નાના મોટા ઝરણા અને નદીઓ વહેવા લાગે છે. સરકાર દ્વારા બણભા ડુંગરને પ્રવાસ સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. પ્રવાસીઓની સુવિધા માટે બાગ બગીચાઓ, સેલ્ફી પોઈન્ટ અને ખાણીપીણીની દુકાનો પણ શરૂ કરવામાં આવી છે. બણભા ડુંગરને સુરત જિલ્લાનો સૌથી ઉચ્ચ ડુંગર માનવામાં આવે છે, જે સુરત જિલ્લાનો એકમાત્ર હિલ સ્ટેશન પણ ગણાય છે. બણભા ડુંગર પણ ચડવા માટે પ્રવાસન વિભાગે 400 જેટલા પગથિયા પણ બનાવ્યા છે. જો કે પગથિયા સિવાય પણ ડુંગરના અન્ય રસ્તેથી ટ્રેકિંગ કરીને પણ ઉપર ચડી શકાય છે. પરંતુ ચોમાસાના માહોલમાં ટ્રેકિંગ ન કરીને પગથિયા ઉપરથી જ ચડવું સારું ગણાય છે. લસી રહેવા દેજો. અહીં અંબા માતાનું પણ સ્થાનક બનાવવામાં આવ્યું છે. ડુંગરની તળેટીમાં હનુમાન દાદા પણ બિરાજમાન છે. આદિવાસીઓનું દોણું વગાડીને નાચગાન સાથે પણ માં અંબાની અને દાદાની પૂજા કરવામાં આવે છે. હિતેશભાઈ, ઓ હિતેશભાઈ, રાધુ પગે લાગી લો. હાલો બોલો અંબે માત કી જય. બોલો ભણભા દાદાની. અહીં આવા જવાનો એક
ચોક્કસ સમય નક્કી કરાયો છે, જેનું અનુસરણ કરવું ખૂબ જ જરૂરી છે. બણભા ડુંગરનો એક સમૃદ્ધ ઇતિહાસ અને આદિવાસી સંસ્કૃતિ સાથેનો પણ ગાઢ સંબંધ રહેલો છે. બણભા ડુંગર આદિવાસી સમુદાય માટે આસ્થાનું એક મહત્વપૂર્ણ કેન્દ્ર પણ છે. ડુંગરની ટોચ ઉપર આદિવાસીઓના કુળદેવતા બણભા દાદા અને ગોવાલ દેવનું પૌરાણિક દેવસ્થાન આવેલું છે. દર વર્ષે દશેરાના દિવસે ઐતિહાસિક બણભા ડુંગર ઉપર આદિવાસીઓનો મેળો પણ ભરાય છે. એક લોકવાયકા મુજબ પૌરાણિક કાળમાં બણભા દાદાનો પરિવાર આ ડુંગર પર રહેતો હતો. માંગરોળ તાલુકાના ઈસનપુર અને કંઠવાવ ગામની પાસે આવેલો ભિલોડિયા ડુંગર માંડવી તાલુકાના પીપલવાડા પાસેનો આહીજ ડુંગર અને બણભા ડુંગરની પાસે આવેલા નાના ડુંગરને તેમના ભાઈ બહેન તરીકે ઓળખવામાં આવે છે. આદિવાસી ઘરના કોઈ પણ પ્રસંગ હોય, ખેતીની શરૂઆત કરવાની હોય ત્યારે દરેક ગામવાસીઓ સૌપ્રથમ બણભા દાદાના દર્શન કરવા માટે આવે છે અને તેમના પ્રસંગ હેમખેમ પૂર્ણ થઈ જાય ત્યારે પણ દાદાનો આભાર માનવા બણભા ડુંગર ઉપર અચૂકપણે આવે છે. પ્રવાસન અને પર્યાવરણની સાથે સાથે આ સ્થળ ધાર્મિક દ્રષ્ટિએ પણ ખૂબ જ પવિત્ર ગણાય છે. બણભા ડુંગર વિસ્તારની આસપાસ બહુમૂલ્ય કુદરતી સંપત્તિ, વન્ય પ્રાણીઓ, હરણ, દીપડા, સસલા, બિલાડા, વિવિધ જાતના પક્ષીઓ જોવા મળે છે. સ્ટોટી સણધરા અને ઓગણીસા વચ્ચે આવેલું બણભા ડુંગરને વન પ્રવાસ કેન્દ્ર તરીકે પણ વિકસાવવામાં આવ્યું છે. એક ખાસ નોંધ, અહીંયાના લોકો સાથે વાતચીત કરતા જાણવા મળ્યું છે કે આ ડુંગરનું નામ બણભા ડુંગર નહીં પરંતુ ભણભા ડુંગર છે ને આ નામ આદિવાસીઓના સુરાપુરા દાદા તરીકે પૂજાતા ભણભા દાદાના નામથી રાખવામાં આવ્યું છે. તો મિત્રો, આ હતું સુરતનું એકમાત્ર સૌથી સુંદર અને રમણીય હિલ સ્ટેશન બણભા ડુંગર, જે હાલ ચોમાસાના માહોલમાં કુદરતી સૌંદર્યથી ખીલી ઉઠ્યું છે. જો આપને પણ અમારો આ વિડીયો અને વિડીયોમાં આપેલી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર કરજો અને જો હજુ સુધી આપે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, આ વ્લોગમાં વિરામ લઈશું ને ફરીથી મળીશું જલ્દી નવા વ્લોગ, નવી માહિતી, નવી જગ્યા સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.